હેલો ફ્રેન્ડ, નમસ્કાર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને બહુપદીઓની અંદર આગળ આપણે ઇન્ટ્રોડક્શન અને પ્રસ્તાવનાનો વિડીયો મેં અપલોડ કરેલો છે. જો તમે આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં તમે એનો ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાનો વિડીયો જોતા આવજો, કારણ ખરેખર તમારે ગણિત શીખવું છે, પૂરા માર્ક્સ લાવવા છે, તો થોડું તમારે ચેપ્ટરની અંદર આવતા બેઝિક કન્સેપ્ટ, થિયરી, સૂત્રો તમારે થોડા તૈયાર કરવા પડશે. પણ તમે ડાયરેક્ટ દાખલો ગણવાની કોશિશ કરશો સમજ્યા વગર તો તમે પછી એવું કહેશો ગણિત હાર્ડ છે, અમારાથી નથી થતું એમ. ચલો, એટલે થોડું મતલબ કે થોડું કામ કરવાની આદત પડો તો મજા આવશે એમ. રમકડા જેવું ગણિત છે એમ, બહુ મજા આવશે ભણવાની એમ, હસતા હસતા ભણો એમ. ચલો હળો જોઈએ. આર્યન ક્લાસીસ, ઓકે. ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 તમારું બહુપદી અને બહુપદીની અંદર સ્વાધ્યાય 2.1ની અંદર દાખલા નંબર 1 અને આજે આપણે ઉદાહરણ 1નો અભ્યાસ કરીશું એમ. ચલો, બીજું અહીંયા કોઈ દાખલા નથી 2.1ની અંદર, ખાલી આપણે કરવાનું શું છે તો તમને આ ટાઈપની આકૃતિ આપે છે. અને બીજું આ શેમાં પૂછાય છે તો આ તમારા MCQની અંદર 1 ગુણની અંદર મોસ્ટ IMP છે, મગજમાં રાખજો. MCQ આમાંથી વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર. ચલો જુઓ હવે શું કહે છે આપણને. ચલો, એની અંદર કહે છે દાખલા નંબર 1ની અંદર નીચે આપેલ બહુપદીના PXના શૂન્યો શોધો. કોના? PXના હો, PXના, Xના શૂન્યો કીધા છે. ઓકે, હવે PXના શૂન્યો એટલે શું? તો સૌથી પહેલાં હું તમને આલેખ ઉપરથી સમજાવું. ચલો, આ આલેખ છે. આલેખની અંદર તમે જો આ આખી તમારી X ધરી છે, આ ઊભી તમારી આખી Y ધરી છે, આ X ધરી છે, આ Y ધરી છે. ઓકે, અને અહીંયા કોઈ તમારી રેખા બરોબર છે, કોઈ આલેખની અંદર X ધરી ઉપર સ્પર્શતો હોય, X ધરીને અડે, X ધરીને ટચ કરે તો એને PXના શૂન્યોની સંખ્યા કહેવાય. અને આ જે ઉપરની ધરી આખી છે આ ઊભી લીટી અને Y ધરી કહેવાય. જો Yને સ્પર્શ કરે બરોબર છે તો એને PY કહેવાય. આ આપણને કોના શૂન્યો પૂછ્યા છે? PXના શૂન્યો પૂછ્યા છે. બીજું, આલેખની અંદર અહીંથી અહીંયા X એટલે Xની કિંમતો ધનમાં હોય, અહીંથી લઈ અહીંયા X ડેશ છે તો એની કિંમતો શેમાં હોય? ઋણની અંદર હશે એમ. બીજું, અહીંયા 0 એટલે વચ્ચે કહેવાય ઉગમ બિંદુ. આ વચ્ચે શું કહેવાય? ઉગમ બિંદુ. અહીંયા Yની કિંમત ધનમાં છે અને નીચે કિંમતો Y ડેશ એટલે શેમાં હશે? માઇનસમાં છે. X એટલે ધનમાં કિંમતો, X ડેશ એટલે ઋણમાં કિંમતો, Y એટલે ધનમાં કિંમતો અને ઋણ એટલે માઇનસમાં કિંમતો. બીજું, આલેખના ચરણ કેટલા? 4. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. ઓકે, એની અંદર આલેખની અંદર પ્રથમ ચરણમાં તમે જો આ બંને કિંમત ધનમાં આવે, X એ ધનમાં, અહીંયા ધનમાં, તો આલેખના પહેલા ચરણની અંદર બંને કિંમત ધનમાં આવે. ઓકે, આલેખના બીજા ચરણની અંદર તમે જુઓ Xની કિંમત શેમાં છે? માઇનસમાં છે. Yની કિંમત શેમાં છે? Yની કિંમત પ્લસની અંદર છે. તો બીજા પહેલા ચરણમાં આલેખમાં શું હોય? બંને પ્લસ પ્લસ હોય. તો બંને પ્લસ પ્લસ કિંમત આલે તો એ આલેખના કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં હશે. ચલો, બીજું તમે જો અહીંયા X માઇનસમાં છે. ઓકે, તો પહેલું માઇનસ અને તમે જો અહીંયા Y શેમાં છે? પ્લસમાં છે. તો માઇનસ પ્લસ, તો એ આલેખના દ્વિતીય ચરણમાં કિંમત આવેલી છે. એના પછી તૃતીય ચરણમાં તમે જો Xની કિંમત શેમાં છે? માઇનસમાં, Yની કિંમત માઇનસમાં છે. તો બંને માઇનસ માઇનસ આલે તો એ આલેખના કયા ચરણમાં હશે? તૃતીય ચરણમાં. આ પ્રથમ ચરણમાં, આ દ્વિતીય ચરણમાં, આ તૃતીય ચરણમાં. ઓકે, અને બંને કિંમતની અંદર અહીંયા ચોથા ચરણમાં તમે જો Xની કિંમત શેમાં છે? પ્લસમાં છે. તો X પ્લસમાં છે અને Y ડેશ છે તો Y માઇનસમાં છે. તો તમે જો પ્લસ અને માઇનસ આલે તો એ આલેખના કયા ચરણમાં હશે? ચતુર્થ ચરણમાં હશે. મોસ્ટ IMP છે. 1 ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આ ટાઈપનો MCQ પૂછાય છે. કોઈ પણ કિંમત આલે ને એમ કે બંને પ્લસ પ્લસ કિંમત આલે કે 10 અને 20 તો આલેખના પ્રથમ ચરણમાં, બીજું પહેલું માઇનસ અને બીજું પ્લસ, માઇનસ 10 અને 20 તો આલેખના દ્વિતીય ચરણમાં, બંને માઇનસ માઇનસ, માઇનસ 10 માઇનસ 20 બંને તૃતીય ચરણમાં. ચતુર્થ ચરણમાં પહેલું પ્લસ બીજું માઇનસ, દાખલા તરીકે 10 પ્લસમાં અને 20 માઇનસમાં, તો આ ચતુર્થ ચરણમાં. એટલે આ રીતના આલેખના 4 ચરણ હોય. ઓકે, આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે એટલા માટે સમજાવું છું એમ. ચલો, હવે આવતા રહો આપણે PXના શૂન્યોની અંદર. તમે જો અહીંયા આ જે રેખા છે બરોબર છે એ Xને સ્પર્શ કરે છે? ના, Xને સ્પર્શ નથી કરતી. અહીંયા Yને સ્પર્શ કરે છે. આપણને કોના શૂન્યો પૂછ્યા છે? PX. તો Xને સ્પર્શ નથી કરતી તો અહીંયા PXના શૂન્યો કેટલા આવશે? 0 આવશે. તો PX બરાબર કેટલા આવશે? 0 આવશે, કારણ X વાળી લાઈનને અડતી નથી એટલા માટે. ચલો, અહીંયા તમે જો અહીંથી આ જે રેખા જાય છે બરોબર છે, અહીંથી આલેખની અહીંયા એક જ જગ્યાએ સ્પર્શ કરે છે. તો એક જગ્યાએ સ્પર્શ કરે છે. PXના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. કેટલી આવશે? 1 આવશે. અહીંયા કેટલી આવી હતી? 0 આવી હતી. ચલો, એના પછી અહીંયા તમે જો આ X વાળી ધરી છે આપણી, તો અહીંયા તમે જો 1
2 અને 3 જગ્યાએ સ્પર્શ કરે છે. ઓકે, આપણે pxના શૂન્ય જોવે છે તો xને 3 વખત સ્પર્શ કરે છે તો pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. તો તમારો જવાબ થઈ જશે pxના શૂન્ય 3. દાખલા તરીકે અહીંયા તમને yના શૂન્ય પૂછ્યા હોત તો અહીંયા yનું શૂન્ય 1 તમે જો એક જગ્યાએ સ્પર્શ કરે છે. અહીંયા yના શૂન્ય પૂછ્યા હોત તો અહીંયા પણ 1 આવત કારણ કે એક જગ્યાએ સ્પર્શ કરે છે. અહીંયા તમને yના શૂન્ય પૂછ્યા તો yની જગ્યાએ એક જગ્યાએ સ્પર્શ કરે છે. પરીક્ષામાં જોઈ લેવાનું કે px પૂછ્યું છે, py પૂછ્યું છે, px કે તો x વાળી ધરીને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો, py કે તો y વાળી ધરીને ધ્યાનમાં રાખીને તમારે જવાબ આપવાનો થશે. ચલો એના પછી નેક્સ્ટ ચોથા નંબરની આકૃતિની અંદર જો તો તમે જો અહીંયા આ x વાળી ધરી છે આપણી આખી, તો અહીંયા તમે જો 1 અને 2 જગ્યાએ સ્પર્શ કરે છે તો અહીંયા pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 2 આવશે કારણ 2 જગ્યાએ સ્પર્શ કરે છે. py પૂછવું હોત તો 0 આવત કારણ કે yને સ્પર્શ કરતી નથી. ચલો હવે અહીંયા પાંચમા નંબરની આકૃતિમાં x ને તમે જો 1 2 3 અને 4 જગ્યાએ સ્પર્શ કરે છે. આ x ધરીને કેટલી વખત અડે છે, કેટલી વખત સ્પર્શ કરે, કેટલી વખત ટચ કરે? 4 વખત સ્પર્શ કરે છે. તો pxના શૂન્યોની સંખ્યા કેટલી છે? 4. હવે અહીંયા આવતારો આ મારું પ્રિય છે. શું છે? આ મારું પ્રિય છે, મારું ફેવરેટ છે. મગજમાં રાખજો એમ, મારું પ્રિય છે એટલે પરીક્ષામાં લગભગ હોય છે પરીક્ષાની અંદર. હવે તમે જો અહીંયા એક જગ્યાએ હવે તમે જો અહીંયાથી સ્પર્શ કરીને ઉપર જતું રહે, એક્ઝેક્ટ નીચે નથી આવતું. શું નીચે નથી આવતું? તો આ એક જ ગણાય. તો આ 1 આ 2 અહીંયા પણ તમે જો સ્પર્શ કરી અને લીટીને ટચ કરીને ઉપર જતું રહેશે, નીચે નથી આવતું તો આ પણ 1 ગણાય. તો આ 1 2 3 તો અહીંયા pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ 3 આવશે. ઓકે, વિદ્યાર્થી ભૂલ શું કરે છે? આ 1 આ 2 આ 3 આ 4 આ 5 ખોટું છે નહીં. અહીંયા જો નીચે નથી આવતું, જો નીચે આવતું હોય તો 1 અને 2 ગણાય, પણ ઉપરથી લીટીને સ્પર્શ કરીને જતું રહે તો આ 1 જ ગણાય, આ પણ 1 જ ગણાય. તો 1 2 અને 3. ઓકે, ચલો આગળ. અહીંયા સ્વાધ્યાયની અંદર 6 આકૃતિ હતી. કૂતરી નહીં આકૃતિ કહું છું એમ, સાંભળો તો ખરું થોડા એમ. ચલો હડો એના પછી નેક્સ્ટ આપણે ઉદાહરણની અંદર આકૃતિ આપેલી છે તો ઉદાહરણની આપણે આકૃતિ થોડી ડિઝાઇન કરી લઈએ, મજા આવે, પ્રેક્ટિસ કરીએ. ચલો આપણે pxના શૂન્યોની સંખ્યા કીધું હતું કે pxના શૂન્યોની સંખ્યા શોધો ઉદાહરણ 1 ની અંદર. તો તમે જો અહીંયા x વાળી ધરીને કેટલી વખત સ્પર્શ કરે? આ આપણી x ની ધરી છે, એને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો. કારણ કોના શૂન્ય લાવવાના છે? pxના. તો pxને કેટલી જગ્યાએ સ્પર્શ કરે છે? એક જગ્યાએ. તો pxના શૂન્યોની સંખ્યા કેટલી? 1. તો આપણો જવાબ આવશે px બરાબર 1. ઓકે, એના શૂન્યોની સંખ્યા 1. ચલો બીજા નંબરની અંદર આકૃતિની અંદર તમે જો x વાળી ધરી આપણે ઓને ધ્યાનમાં રાખી જવાબ આપીશું. તો તમે જો 1 અને 2 જગ્યાએ સ્પર્શ કરે છે તો px બરાબર 2 એટલે કે pxના શૂન્યોની સંખ્યા 2. ચલો એના પછી ત્રીજા નંબરની આકૃતિની અંદર આવતા ઉદાહરણ 1 ની અંદર તો અહીંયા એક જગ્યાએ સ્પર્શ કરે છે, અહીંયા 2 જગ્યાએ ને અહીંયા 3 જગ્યાએ. તો pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3 આવશે કારણ કે 3 જગ્યાએ સ્પર્શ કરે છે એટલા માટે. ચાલો ઉદાહરણની અંદર આગળની આકૃતિની અંદર આવતા રહો એમ. ચલો હવે અહીંયા જોજો એમ. ચલો અહીંયા તમે જુઓ એમ x વાળી ધરીને બરોબર છે, આ જે રેખા જાય છે અહીંયા બરોબર છે એક જગ્યાએ સ્પર્શ કરે છે x વાળી ધરીને. ઓકે, તો pxના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. ઓકે, ચલો py પૂછવું તો પણ કેટલા આવત? 1 જ આવત, પણ આપણે px પૂછ્યું તો એક જગ્યાએ સ્પર્શ કરે છે. ચલો એના પછી નેક્સ્ટ આકૃતિની અંદર આવતા રહો. અહીંયા pxના શૂન્યો તમે જુઓ, બહુ ઇન્ટેલિજન્ટ છે, મારું ફેવરેટ છે આ. ઓકે, અહીંયા pxના શૂન્યોની સંખ્યા દરેક વિદ્યાર્થી 1 અને 2 લસી નાખે છે. ના, અહીંયા એક જ જગ્યાએ સ્પર્શ કરે, નીચે નથી આવતી, સ્પર્શ કરીને ઉપર જતું રહેશે તો px બરાબર કેટલા આવશે? 1 જ આવશે કારણ કે એક જ જગ્યાએ સ્પર્શ કરે છે. ચલો એના પછી નેક્સ્ટ આવશે અહીંયા pxના શૂન્યોની સંખ્યા. તો આપણી x ધરીને ધ્યાનમાં રાખીને જવાબ આપીશું તો આ 1 આ 2 આ 3 અને આ 4. તો px બરાબર છે એના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. તો px બરાબર 4. ચલો બીજું તમને બે પ્રેક્ટિસ કરવા માટે મેં આપેલા છે ખાસ, બરોબર છે. તો અહીંયા પ્રેક્ટિસની અંદર અહીંયા 1 અને આ પ્રેક્ટિસની અંદર બીજા 2 છે. ઓકે, બીજું તમે આને કોમેન્ટની અંદર મને કહેજો એમ કે pxના શૂન્યો બરાબર છે પહેલાં અને બીજામાં કેટલા આવશે એમ. તમે 1 નંબર કરીને જવાબ લખજો અને 2 નંબર કરીને જવાબ લખજો. તમારા જવાબની હું વેટ કરું છું એમ. ઓકે, થોડું રિસ્પોન્સ આલવાનું રાખજો, કામ કરવાની મજા આવશે. ઓકે, બંને આકૃતિ બરાબર છે મોસ્ટ IMP છે એટલા માટે તમારા માટે મૂકેલી છે. તમે મને આમાં pxના શૂન્યોની સંખ્યા કહેશો કોમેન્ટની અંદર, તમારા કોમેન્ટનો હું ઇંતજાર કરું છું એમ. ઓકે ને, ચલો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. સ્વાધ્યાય 2.1 અને આપણે ઉદાહરણ 1 અહીંયા કમ્પ્લીટલી આપણું પૂરું થાય છે. હવે